નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર। મોદી નેતૃત્વના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે નરસિંહ સરોવર અને અન્ય સ્થળોએ ગૌરવ યાત્રા યોજાઈ। ભાજપ પ્રદેશ અગ્રણીઓની હાજરીમાં ગિરનાર કમલમ ખાતે અભ્યાસ વર્ગ યોજાયો। 56 ભોગ મનોરથ અને કૃષ્ણ ભક્તિ વયે પુરુષોત્તમ માસની વિદાય આપવાની તૈયારીઓ। અનુસૂચિત જાતિના એક નાના ધંધાર્થી સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂકના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા। મુખ્ય સમાચાર જોઈએ એ પહેલા લઈએ નાનકડો એક વિરામ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદ જોઈએ મુખ્ય સમાચાર। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળ અને ગૌરવશાળી શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઐતિહાસિક ક્ષણને બિરદાવવા અને મોદી સરકારની જન કલ્યાણની સિદ્ધિઓને જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા અને મહાનગર ભાજપ દ્વારા આજે ભવ્ય ગૌરવ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરના ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવર ખાતેથી આ ગૌરવ યાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો। આ યાત્રામાં જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, મેયર શ્રી સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। યાત્રા દરમિયાન અગ્રણીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના
12 વર્ષના સુશાસન દેશની આર્થિક પ્રગતિ તેમજ વૈશ્વિક સ્તરે ભારતના વધેલા ગૌરવની સિદ્ધિઓને મુક્ત કંઠે બિરદાવી હતી. भारत के सबसे लंबे समय तक लगातार निर्वाचित प्रधानमंत्री नरेंद्र मोदी यानी माटी का लाल, चाहे आपातकाल में अन्याय से लड़ना हो या लाल चौक पर तिरंगा फहराना या आतंकवाद को मुंहतोड़ जवाब देना, जब जब मोदी जी ने संघर्ष झेला तब तब उनके जहन में थी अपनी जन्मभूमि की मिट्टी, जिसने युगों युगांतरों के आक्रमणों में भी झुकना ना जाना. दिन रात बिना रुके बिना थके देश सेवा में लगे रहने वाले प्रधानमंत्री मोदी जी के श्रम में श्रेय है उस मिट्टी का जिसमें खेलकर उन्होंने अपना शरीर कसा था. जिस भी देश में ये जाते हैं, जिन संगठनों से मिलते हैं, उद्यमिता और कूटनीति से दिलों को जीत कर आते हैं. અધિક માસ એટલે પુરુષોત્તમ માસ. આ નિમિત્તે દોલતપરા વિસ્તારમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રેના દોલતપરા વિસ્તારમાં તમામ ધાર્મિક તહેવારો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભર ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે છેલ્લા 25 દિવસથી સમગ્ર વિસ્તાર પુરુષોત્તમ માસની ભક્તિમાં તરબોળ બન્યો છે. આ ધાર્મિક મહોત્સવના અંતર્ગત પવિત્ર 11 એટલે કે એકાદશી નિમિત્તે દોલતપરા ગોપી મંડળ દ્વારા ભવ્ય સત્સંગ અને કાન ગોપી રાસ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવની વિશેષતા એ હતી કે સ્થાનિક ભાવિક બહેનોએ જાતે જ ભગવાન શ્રી રાધા કૃષ્ણની મનમોહક વેશભૂષા ધારણ કરી હતી. બહેનોએ પરંપરાગત શૈલીમાં કૃષ્ણપદો અને ભજનો પર કાન ગોપી રાસની રમઝટ બોલાવીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર વાતાવરણ હરિનામ સંકીર્તન અને કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું હતું. આ પવિત્ર એકાદશીના અવસરે ઉપસ્થિત તમામ બહેનો અને શ્રદ્ધાળુઓએ આ વ્રત રાખી સામૂહિક ફળાહાર કર્યું હતું અને પુરુષોત્તમ માસની પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. પુરુષોત્તમ માસ નિમિત્તે 11ના દિવસે દોલતપરાની ગોપી મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે નંદભયો પણ ઉજવવામાં આવ્યું. સાથે ગોપીઓ બધા રાસ લીધા અને નંદ ઉત્સવનો આનંદ મેળવ્યો. નંદ ઉત્સવ પૂરું થતા પછી જ બધાએ પ્રસાદીનો પણ લાભ મેળવ્યો. દ્રષ્ટિ અગ્રવાલ, GTPL જુનાગઢ ન્યૂઝ. સમાચારનો દોર આગળ વધારીએ એ પહેલા લઈએ નાનકડો એક વિરામ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
સ્વાગતમ. વિરામ બાદ ફરી સમાચારનો દોર આગળ વધારીએ. જુનાગઢ ખાતે ભાજપનો સૌરાષ્ટ્ર ઝોન 1નો સંયુક્ત પ્રશિક્ષણ અને અભ્યાસ વર્ગ સફળતાપૂર્વક સંપન્ન. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શન અને સૂચના અનુસાર હાલમાં રાજ્યભરના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરોમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત અને વૈચારિક રીતે સજ્જ કરવા માટે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન વ્યાપક રૂપે હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જુનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન 1નો એક મહત્વપૂર્ણ સંયુક્ત પ્રશિક્ષણ અને અભ્યાસ વર્ગ ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ એક દિવસીય અભ્યાસ વર્ગ દરમિયાન અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં સંગઠનના કાર્યોને છેવાડાના માનવી સુધી વધુ ગતિશીલતાથી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સનાતન ધર્મમાં દર 3 વર્ષે આવતા પરમ પવિત્ર એવા અધિક પુરુષોત્તમ માસના હવે જ્યારે ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આ પાવન અવસરે અહીંના ઓમ નગરમાં આવેલા ગોકુળધામ ખાતે સ્થાનિક બહેનો દ્વારા પૂર્ણ પુરુષોત્તમ રાયની આરાધનાના ભાગરૂપે એક ભવ્ય 56 ભોગ મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવની વિશેષતા એ હતી કે ગોકુળધામની તમામ મહિલાઓ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને સન્માન આપતા પરંપરાગત વેશભૂષા એટલે કે સુંદર સાડી પરિધાનમાં સજ્જ થઈને આવી હતી. સમગ્ર વિસ્તારની બહેનોએ ગોપ્ય ભાવ ધારણ કરી ભગવાન પુરુષોત્તમ રાયની ભક્તિમાં લીન થઈ આ ભક્તિમય મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સ્થાનિક મહિલા ભક્તોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 28 દિવસથી દરરોજ સાંજે સૌ બહેનો એકત્રિત થઈને શાસ્ત્રોક્ત વિધિથી કાંઠા ગોળનું એટલે કે માં ગૌરીનું પૂજન અર્ચન અને હરિનામ સત્સંગ કરીએ છીએ. સનાતન હિન્દુ ધર્મમાં આ માસનું અનંત પુણ્યદાયી મહત્વ છે, જેને ધ્યાનમાં લઈને આખો મહિનો પ્રભુ ભક્તિમાં વિતાવ્યો છે. આગામી સોમવારે પવિત્ર અધિક માસનું વિધિવત સમાપન થવા જઈ રહ્યું છે. આ અંતિમ દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને આનુષંગિક ધાર્મિક વિધિઓ સાથે કાંઠા ગોળનું જળાશયમાં વિસર્જન કરવામાં આવશે. આ સાથે ગોકુળધામની બહેનો દ્વારા ભગવાન પુરુષોત્તમ રાયને અશ્રુભીની આંખે વિદાય આપીને પ્રભુ ફરીથી 3 વર્ષે વહેલા પધારો એવી ભાવપૂર્ણ પ્રાર્થના પણ કરવામાં આવશે. આ અલૌકિક ધાર્મિક મહોત્સવથી સમગ્ર ઓમનગર વિસ્તાર હરિઓમ હરિનામના નાદ અને ભક્તિ રસથી તરબોળ બન્યો છે. જય શ્રી કૃષ્ણ. આજરોજ અમારી સોસાયટી ઓમનગર કે જે બીજી ગોકુલધામ સોસાયટી તરીકે ઓળખાય છે, આવા ઓમનગરની અંદર આજરોજ બારસના દિવસે અધિક માસ કે જે પુરુષોત્તમ ભગવાનનો ખૂબ સુંદર મજાનો એવો મહિનો છે, આવા અધિક માસની અંદર બારસના દિવસે અમારી સોસાયટીના તમામ ઘરે પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવી અને અન્નકૂટનો આજે એક સુંદર મજાનો પ્રસંગ કરેલો છે. અને આ કાઠાગોળમાં હર હંમેશ બધાના ઘરે ધનધાન્ય ભર્યા રાખે અને હર હંમેશ બધાને ખૂબ સુખ શાંતિ આપે એવી કાઠાગોળમાંને પ્રાર્થના. આજના અધિક માસનો હવે અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે બારસના દિવસે આજે સામાન્ય રીતે ઘરે ઘરે કથાઓ થાય છે અને કથાને આધારે સત્યનારાયણ ભગવાનને પુરુષોત્તમ ભગવાનને ભજવામાં આવે છે. અને આજના આ સુંદર મજાના દિવસે અમે લોકોએ અમારાથી જે શક્ય બન્યું એવું સુંદર મજાનું અન્નકૂટનો પ્રસાદ ધરી અને કાઠાગોળમાંને રીઝવવાને પ્રયત્ન કર્યા છે. આ કાઠાગોળમાં હર હંમેશ બધાને તમામ ઈચ્છાઓ પૂરી કરે એવી કાઠાગોળમાં પાસે તેમજ પુરુષોત્તમ રાય પાસે ખૂબ પ્રાર્થના છે. બોલો શ્રી કાઠાગોળમાં
તાજેતરમાં અનુસૂચિત જાતિના એક ધંધાર્થી સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક અને અપમાનજનક વ્યવહારના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. આ શરમજનક ઘટનાના વિરોધમાં જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સંઘ દ્વારા જુનાગઢ જિલ્લા પોલીસ વડા એસપી સુબોધ ઓડેદરાને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સંઘના પ્રમુખ શ્રી દેવદાનભાઈ મુછડિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્યમાં અનુસૂચિત જાતિ અને દલિત સમાજના લોકો પર અત્યાચાર અને તેમનું વારંવાર અપમાન કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, જે હવે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. બંધારણીય પદ પર બેઠેલા જવાબદાર અધિકારી જો સામાન્ય અને પછાત વર્ગના ધંધાર્થીઓનું શોષણ કે અપમાન કરશે તો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી? તેમણે વધુમાં તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે હજુ હમણાં જ માણાવદરમાં દલિત સમાજના એક યુવક પર જીવલેણ હુમલો થવાની શાઈ સુકાઈ નથી, ત્યાં તો અમદાવાદના એસડીએમ દ્વારા એક ગરીબ ધંધાર્થી સાથે સરેઆમ ગેરવર્તણૂક કરીને આખા સમાજને અપમાનિત કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા. આજરોજ અમો અમદાવાદના અમારા સામાજિક કાર્યકર્તા અને અમદાવાદ લારી ગલ્લા અને પાથરણા એસોસિએશનના જે પ્રમુખ છે રાકેશભાઈ મહેરિયા, એમના વિરુદ્ધ અમદાવાદ એસડીએમ દ્વારા એમને હદપારીની જે નોટિસ આપવામાં આવી છે એ ઘટનાની વિરુદ્ધમાં આજે જુનાગઢ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને અમે અમારા સમાજની લાગણી સરકાર સુધી પહોંચાડી છે કે રાકેશભાઈ છે એ નિર્દોષ વ્યક્તિ છે, એમના વિરુદ્ધ કોઈ ગુના દાખલ થયેલા, એ કોઈ અસામાજિક તત્વ નથી કે બુટલેગર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. આમ છતાં સમાજના એ નાના વર્ગના લોકોનું, વંચિત સમુદાયનું, પીડિત સમુદાયનું જે માણસ કામ કરતો હોય એ માણસને માનસિક રીતે તોડી પાડવા માટે, એ માણસની સામાજિક કારકિર્દી ખતમ કરવાના બદઈરાદાપૂર્વક એમની સામે આ જે હદપારીની કાર્યવાહી એસડીએમ દ્વારા શરૂ કરવામાં આવી છે એ ઘટનાને અમે વખોડીએ છીએ, એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે સરકારને માગણી કરીએ છીએ કે જો રાકેશભાઈને ખોટી રીતે કોઈ પણ રીતે સંડોવી દેવામાં આવશે તો આખા રાજ્યનો દલિત સમાજ રોડ ઉપર આવી જશે અને એની સંપૂર્ણ જવાબદારી અમદાવાદના જે તે એસડીએમની રહેશે. સમય છે એક વધુ વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જુનાગઢના માખિયાળા ગામે સાંત્વન વિકલાંગ સંસ્થાના બાળકો સાથે જન્મદિવસની અનોખી ઉજવણી. આજના આધુનિક યુગમાં જ્યાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટેલો કે મોંઘી પાર્ટીઓ કરીને હજારો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે, ત્યારે જુનાગઢના માખિયાળા ગામે સેવાનો એક અનોખો અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. માખિયાળા ગામે શ્રીમતી રીનાબેન હરેશભાઈ દવેના જન્મદિવસની ખૂબ જ ઉમદા અને માનવતાવાદી અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રીનાબેન દવે દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે સંસ્થાના આશ્રિત અને દિવ્યાંગ બાળકોની વચ્ચે જઈને કેક કાપવામાં આવી હતી અને બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ ભગીરથ પ્રયાસના ભાગરૂપે તમામ બાળકોને પૌષ્ટિક અને ભાવતું ભોજન કરાવવામાં આવ્યું હતું. વિકલાંગ બાળકો સાથે આ પ્રકારે સમય વિતાવીને રીનાબેને સમાજને એક નવો જ રાહ ચીંધ્યો છે. આ ગરિમાપૂર્ણ સેવાકીય કાર્યક્રમમાં રીનાબેન અને દવે પરિવાર ખાસ ઉજવણી કરી બાળકો સાથે ધમાલ વહાલ કર્યું હતું. આ ઉપરાંત આ પાવન અવસરે સ્થાનિક દૈનિક નગરનાદના તંત્રી શ્રી જયેશભાઈએ પણ વિશેષ હાજરી આપીને રીનાબેનને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી અને સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે અન્ય સેવાભાવી દાતાઓ પણ બાળકોને ભોજન કરાવવા અને સંસ્થાની મુલાકાતે પધાર્યા હતા. આમ દિવ્યાંગ બાળકો સાથે પરિવાર જેવો માહોલ સર્જીને કરવામાં આવેલી આ ઉજવણી સમગ્ર પંથકમાં પ્રશંસાને પાત્ર બની છે. સંસ્થાના સ્થાપક સંચાલક રેખાબેન અને નીલમબેને હૃદયથી આવકાર આપી પોતાની ભાવપૂર્વક લાગણી રજૂ કરેલ હતી. અને કોઈ પણ પ્રકારની ફી વગર તમામ પ્રકારની બાળકોને થેરાપી, જે પણ દિવ્યાંગ દીકરીઓ છે કે અમુક બાળકો જે સાવ પથારીમાં તમારી પાસે એકદમ સિવિયર ખરાબ હાલતમાં આવતા હોય છે, એ લોકોને તમામ પ્રકારની તાલીમ, જેમ કે જમવું છે, નાવાનું, ડાયપર પહેરાવવાનું, ઇવન એની દવા કઈ કઈ છે, બધું ડોક્ટરના સજેસ્ટ પ્રમાણે અલગ અલગ એ લોકોને થેરાપી આપીએ છીએ. આજે અમારા જે GTPL ન્યૂઝના પત્રકાર હરેશભાઈ દવે છે, એમના જે વાઇફ છે, એમના ધર્મપત્ની છે, એમનો સરસ જન્મદિવસ છે આજે રીનાબેનનો. તો રીનાબેન હરેશભાઈ દવેનો જન્મદિવસ નિમિત્તે આજે એ લોકો પરિવાર સાથે અમારી સંસ્થાની મુલાકાત લીધી છે અને વર્ષોથી હરેશભાઈ અમને ખૂબ સારી રીતે નિઃશુલ્ક ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે. આજે એમને થયું કે આજે મારા વાઇફનો બર્થડે છે, તો હું આવા જે અનાથ બાળકો છે, દીકરીઓ છે, તો એની સાથે અમે સેલિબ્રેશન કરીએ, ઉજવણી કરીએ, જેથી સમાજના બીજા લોકો છે એમને ખબર પડે કે આવા સારા તમારે ખાલી 2 સમય તમારો ટાઈમ જે છે 2 મિનિટનો, એ પણ તમે આવા બાળકો સાથે સમય કાઢો તો તમને ઘણું કે આપણે મંદિરમાં જેટલું પુણ્ય મળે છે ને, એનાથી પણ વિશેષ પુણ્યનું કામ છે. તો હું રીનાબેન અમને એનો પરિવાર અને હરેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ અમે બંને બહેનો, કે આવી જ રીતે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા તમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે, તમારું જીવન સરસ બને અને ખૂબ સારું તમે તમારું જે પણ જીવનની ઘડી છે, સારો સમય છે, એ તમે આવા બાળકોની પાછળ વ્યતીત કરો અને આવા બાળકોને ખૂબ તમે સારી મદદ કરો, એવી અમારી સાંત્વન પરિવારની ખૂબ શુભકામના. અને ફરી એકવાર રીનાબેન તમારો ખૂબ ખૂબ આભાર, હરેશભાઈ તમારો આભાર અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ, જય ભારત. જ્યાં આવી દીકરીઓને લઈ આવવામાં આવે છે અને એનું ભરણ પોષણ કરવામાં આવે છે, જીવનભર એને ત્યાં એવી સગવડતા અને એવી સુવિધા પૂરી પાડવામાં આવે છે જે એનું ડેવલપમેન્ટ થાય શારીરિક અને માનસિક. ખૂબ નબળી પરિસ્થિતિમાંથી દરેક દીકરીને અમે લઈ આવીએ છીએ અને આવી દીકરીઓની અહીં દરેક એવી પ્રકારની નાની નાની એની જરૂરિયાતો જે ફક્ત ખાલી આપણે કળી શકીએ, સમજી શકીએ અને આત્મામાંથી આશીર્વાદ નીકળે કે હું આના માટે શું કરી શકું, કે જેનાથી જે એનું જીવન છે એ ખૂબ જ સુશોભિત રીતે અને સારી રીતે સુવ્યવસ્થિત રીતે ચાલે. આપ સૌને સમાજના દરેક સારા નાગરિકોને નમ્ર નિવેદન છે કે આવી સેવાઓ જ્યાં જ્યાં થાય છે ને ત્યાં એક વખત આપના શુભ પગલાઓ પાડી અને આ દીકરીઓને આશીર્વાદ દેવા માટે આવો. આભાર.
પવિત્ર અધિક માસ નિમિત્તે વિસાવદર ગાયત્રી મંદિરમાં ધાર્મિક ઉત્સવોની વણઝાર સાથે સમગ્ર પંથકમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં આવેલ ખૂબ પ્રસિદ્ધ ગાયત્રી મંદિરમાં ગાયત્રી ગોપી મંડળ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે પવિત્ર એકાદશીના શુભ અવસરે સમસ્ત ગોપી મંડળની બહેનો દ્વારા એકત્રિત થઈને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધર્મરાજાના વ્રતનું ભવ્ય ઉજવણું કરવામાં આવ્યું હતું. સવારના સમયે બહેનો દ્વારા શ્રીખંડ પૂરી અને વિશેષ પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ત્યારબાદ બપોરે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી ગાયત્રી ધૂન મંડળ દ્વારા ભવ્ય સત્સંગ ધૂન કીર્તન રાખવામાં આવ્યા હતા. ગોપીઓની ભક્તિમય ધૂનથી સમગ્ર ગાયત્રી મંદિરનું વાતાવરણ ભાવાવરણ કૃષ્ણમય દિવ્યમય બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે ગાયત્રી પ્લોટ ગોપી મંડળ દ્વારા વર્ષ દરમિયાન આવતા તમામ ધાર્મિક તહેવારો ગાયત્રી મંદિરના પટાંગણમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ ભગીરથ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક રહીશો અને ભાવિકો તરફથી તન મન ધનથી ખૂબ જ સુંદર સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. ગાયત્રી ગોપી મંડળ, મારું નામ ઉષાબેન ભવેશ ભારતી ગોસ્વામી. હું આ મંડળનું એન્ટ્રી કરું છું અને આ મંડળ મને બહુ સાથ સહકાર આપે છે. અમે નવરાત્રિ શ્રાવણ મહિનામાં ઉજવણી કરીએ છીએ. બટુક ભોજન, વન ભોજન, ગોપી મંડળ બધો જમણવાર પણ ત્યાં કરે છે. નંદ ઉત્સવ પણ મસ્ત મનાવીએ છીએ. 3 વર્ષે અપર મહિનો આવે અધિક માસ, ત્યારે તો અમે બહુ ધામધૂમથી ઉજવીએ છીએ અને સારા સારા પ્રસંગ કરીએ છીએ. બધાય સપોર્ટ સારો કરે. મંદિરના ભગવતી પ્રસાદ પૂજારી, તેમના ઘરના, તેમની દીકરી, અમારે કાંઈ વસ્તુ એમ કે તમારે લઈ આવી નથી, તમે આયોજન કરો. બધું જ ખંડ પૂરવાનું હતું, કઠોળા તે મંડળનો એટલો છે, ગોપી મંડળનો, બીજી બહેરાઓ બધા અમારી સાથે જ ઊભા છે. અમને ક્યાંય અટકવા દેતા નથી, એટલે અમે બધાય કાર્ય સાથે મળીને કરીએ છીએ. બોલો ગાયત્રી. સમાચાર પૂર્ણ કરીએ એ પહેલા યાદ કરીએ ગણેશ સાવરકર, મહાન દેશભક્ત ગણેશ દામોદર સાવરકરની આજે જન્મ જયંતિ છે. તેમને કાળા પાણીની સજા ફટકારવામાં આવી હતી. એક જ કુટુંબના બંને ભાઈઓ વિનાયક સાવરકર અને ગણેશ સાવરકરે રાષ્ટ્ર સેવા ખાતર કાળા પાણીની સજા 14 વર્ષ સુધી ભોગી હોય એવું જ્વલંત ઉદાહરણ જગતને પૂરું પાડ્યું છે. દેશ આઝાદ થયો એના 1 વર્ષ પહેલા જ આ દેશભક્તે દુનિયામાંથી વિદાય લઈ લીધી અને છેલ્લે જેલને મહેલ ગણીને હસ્તે મુખે સજા ભોગવનાર તેઓ અનન્ય રાષ્ટ્ર પુરુષ હતા. મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ એ પહેલા આપણે નિહાળીએ આજની હેડલાઇન્સ. મોદી નેતૃત્વના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે નરસિંહ સરોવર અને અન્ય સ્થળોએ ગૌરવ યાત્રા યોજાઈ. ભાજપ પ્રદેશ અગ્રણીઓની હાજરીમાં ગિરનાર કમલમ ખાતે અભ્યાસ વર્ગ યોજાયો. 56 ભોગ મનોરથ અને કૃષ્ણ ભક્તિ વયે પુરુષોત્તમ માસની વિદાય આપવાની તૈયારીઓ. અનુસૂચિત જાતિના એક નાના ધંધાર્થી સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂકના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા. દર્શક મિત્રો, હવે આ સમાચારને આપણે પૂર્ણ કરીએ છીએ. આપ જાણો છો આવતીકાલે રવિવાર છે, તો પુનઃ મળીશું સોમવારે. નમસ્કાર.